જીએલઆરએસ પીસાયતા અને ધારસીમેલ સ્કૂલની ખાતે વિદ્યાર્થીનીઓ સાથે અનોખો સંવાદ કરતા કલેક્ટર ગાર્ગી છે। છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાયેલા સંવેદનશીલ અને પ્રેરણાદાયી સશક્ત દીકરી કલેક્ટર ઇન ક્લાસરૂમ અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા નસવાડી તાલુકાના લીંડા ટેકરા કેમ્પસ જીએલઆરએસ પીસાયતા ધારસીમેલ સ્કૂલની વિદ્યાર્થીનીઓ સાથે ખાસ મુલાકાત લીધી। કલેક્ટરે વર્ગખંડમાં દીકરીઓ વચ્ચે બેસીને અત્યંત હૃદયસ્પર્શી અને પ્રોત્સાહક સંવાદ સાધ્યો। આ મુલાકાત દરમિયાન કલેક્ટરે જણાવ્યું હતું કે આપણે સતત મહેનત કરી પોતાના સપના સાકાર કરવાની ક્યારેય નિષ્ફળતાથી ડરવું ન જોઈએ। પોતાના ભવિષ્યના લક્ષણો નક્કી કરી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરવી અને પરીક્ષાના ડરને કઈ રીતે માત આપી હકારાત્મકતા સાથે પ્રયત્ન કરી પ્રગતિ કરવા સમજાવ્યું હતું। દરેક વિદ્યાર્થીનીઓ સાથે સંવાદ કરી જીવનમાં આગળ વધવાના ધ્યેય અને તેમને મૂંઝવતા પ્રશ્નો વિશે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી। વધુમાં ગુડ ટચ અને બેડ ટચ એ કોઈ પણ આરોગ્ય અનુભવ થાય ત્યારે નિડર બની તેનો સખત પ્રતિકાર કરવો અને તુરંત જ માતા પિતા કે શિક્ષકોને તેની જાણ કરવા જણાવ્યું હતું। સાથે વ્યક્તિગત સ્વચ્છતા, શારીરિક તંદુરસ્તી અને સકારાત્મક વિચારો અપનાવી દેશનું નામ રોશન કરવા પ્રેરણા આપી હતી। દીકરીઓમાં આત્મગૌરવ જગાડતા રોજના જીવનમાં હું સ્વચ્છ રહીશ, આત્મવિશ્વાસી રહીશ, સુરક્ષિત રહીશ અને મારા પરિવાર તથા દેશનું નામ રોશન કરીશ જેવા સંકલ્પ વાક્યો બોલવા પ્રેરણા આપી હતી। પર્યાવરણ અને શિક્ષણના અનોખા સમન્વય રૂપે કલેક્ટરના હસ્તે હાજર તમામ દીકરીઓને પ્રોત્સાહક રૂપે પ્લાન્ટેબલ પેન્સિલ આપવામાં આવી હતી, જેનો ઉપયોગ પૂરો થયા પછી જમીનમાં વાવવાથી છોડ ઉગે છે। આ પ્રસંગે શાળાના આચાર્ય વિષ્ણુભાઈ પટેલ, જિજ્ઞાબેન નાડિયા, શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, સિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર। આજે કલેક્ટર ઇન ક્લાસરૂમ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનના જે કાર્યક્રમ છે એના ભાગરૂપે કન્યા સાક્ષરતા નિવાસી શાળા ધારસીમેલ પીસાયતા અને ઘોટિયા આંબામાં વિઝિટ કરવામાં આવી છે અને અહીંયા 300 જેટલી દીકરીઓ સાથે વાત પણ કરવામાં આવી છે। એમાં જે સેલ્ફ કોન્ફિડન્સ બિલ્ડિંગ, કરિયર કાઉન્સેલિંગ, એના સિવાય ગુડ ટચ, બેડ ટચ, આપણે મોટા થઈને કેવી રીતે આપણા સપના પૂરા કરી શકીએ અને તમારા જે સપના છે એના માટે તમારે આગળ વધીને શું કરવાનું હોય છે, આ બધાના વારામાં વાત કરવામાં આવી છે। અને બધી દીકરીઓ જે છે અહીંયાની બહુ પોઝિટિવ છે અને એટલા ટ્રાઇબલ વિસ્તારમાં ભણીને એમને બહુ કેપેબિલિટી છે કે આગળ વધીને આપણા જિલ્લા અને આપણા રાજ્ય અને આપણા દેશના નામ રોશન કરી શકશે। તો અમે બધા પ્રયત્ન કરીએ છીએ કે જે આપણા નસવાડી વિસ્તાર અને છોટાઉદેપુર જિલ્લાના બાળકો છે, દીકરીઓ છે સ્પેશિયલી, આગળ વધીને પોતાના સપના પૂરા કરે એના માટે જિલ્લા વહીવટીતંત્ર કટિબદ્ધ છે।